મેટ્રો કામગીરીને લઈને જૂની આરટીઓથી લઈ ઉધના દરવાજા સુધી 500 મીટર રસ્તો બંધ કર્યો છે. રસ્તો બંધ થતાં ડાયવર્ઝન પર ભારે ટ્રાફિકની સમસ્યાના કારણે પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અને ધીમે ધીમે ટ્રાફિક આગળ વધતા વાહન ચાલકો અકળાયા હતા. સ્થિતિને કાબૂમાં લેવા ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેદાનમાં ઉતરી હતી અને ટ્રાફિક હળવું કરવા વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આજુબાજુના વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ વધતું અટકાવવા પોલીસ દ્વારા વાહન ચાલકોને બિનજરૂરી હોર્ન ન વગાડવા ખાસ સૂચના તથા સમજૂતી આપવામાં આવી હતી. હાલમાં રસ્તાનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી ડાયવર્ઝન અમલમાં રહેશે. સુરત શહેરના પોલીસ કમિશનરથી અનુપમસિંહ ગેહલોત સરનાઓની ખાસ સૂચનાથી રોંગ સાઈડની ડ્રાઈવ તેમજ જે લોકો સિગ્નલનો ભંગ કરતા હોય તેમજ સિગ્નલ પર ન ઉભા રહેતા હોય, સ્ટોપ લાઈનનો ભંગ લેતા હોય તેની ડ્રાઈવ સ્પેશિયલ રાખવામાં આવી છે. તેમજ હાલ અમે જે બિનજરૂરી હોર્ન વગાડતા હોય એના વિરુદ્ધ પણ અમે અવેરનેસ કાર્યક્રમ ચાલવી રહ્યા છીએ અને જાગૃત કરી રહ્યા છીએ કે આપને બિનજરૂરી હોર્ન વગાડવો નહીં અને જેથી જે નોઇઝ પોલ્યુશન છે એ ઘટી શકે. તેમજ આજ રોજ જે રિંગ રોડ ઉપર ટ્રાફિક છે એને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ખાસ કરીને મજુરા ગેટથી જે સર્વિસ લેન છે એ બંધ હોય એને કડીવાલા બ્રિજ નીચેથી કટ આપી યુટર્ન લઈ સિવિલ તરફ જઈ શકાશે. આ પ્રમાણેની ટ્રાફિક વ્યવસ્થા તેમજ આરટીઓ તરફથી પણ યુટર્ન લઈ નાનપુરા તરફ જઈ શકાશે.